ની શરૂઆતમાં વાત કરીશું દિલ્હીમાં કોળી સમાજના અધિવેશનને લઈને વિવાદ સર્જાયો છે। આગેવાન ચંદ્રવદન પીઠાવાલાએ પૂર્વ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે। પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને अनुरोध કર્યો છે કે 21 જૂનના જે અધિવેશનમાં તેઓ હાજર ન રહે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે। સમાજના સંગઠનમાં સમાધાન કરવા માટે પહેલ કરવા માટે અપીલ કરાઈ છે। અગાઉ 14 જૂને કુંવરજીભાઈ બાવળીના નેતૃત્વમાં અધિવેશન મળ્યું હતું અને હવે જ્યારે 21 જૂનના અધિવેશન મળી રહ્યું છે, આ અધિવેશનમાં રામનાથ કોવિંદ મુખ્ય અતિથિ રહેવાના છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, દિલ્હીમાં કોળી સમાજના અધિવેશનને લઈને એક બાદ એક વિવાદો જોતા આવ્યા છે, પરંતુ હવે જે આ વિવાદ છે 21 જૂને જે અધિવેશન મળશે જેમાં મુખ્ય અતિથિ જેવો રહેવાના છે રામનાથ કોવિંદ, તેમને હવે પત્ર લખવામાં આવ્યો છે, સમાધાનની માંગ કરાઈ છે। દીપિકા, અખિલ ભારતીય કોળી સમાજનું રાષ્ટ્રીય અધિવેશન સંગઠન એક છે સમાજનું, બંને અલગ અલગ છે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે। તો વિરેન્દ્ર કશ્યપનું અધિવેશન હવે જે રાષ્ટ્રીય અધ્યક્ષ નું કહે છે એમનું અધિવેશન 21મી જૂને છે અને મુખ્ય અતિથિ તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી પણ છે અને એ અંતર્ગત અખિલ ભારતીય કોળી સમાજનું જે કુંવરજીભાઈના નેતૃત્વમાં જે 14 જૂને રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું તે પણ સફળતા હોવાનો દાવો કર્યો હતો। દરમિયાન એક જ સમાજની સંસ્થામાં સંગઠનને લઈને રાષ્ટ્રીય અધિવેશન જે 12મું કહેવાય છે, 12મું અધિવેશન 2 મળનાર છે, એને લઈને ભારે અટકળો તેજ થઈ છે। દરમિયાન જેને કહી શકાય કે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોળી સમાજના એક જૂથ છે, એમણે માનનીય જે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને એક પત્ર લખ્યો છે અને કોળી સમાજની એકતાને, સૌહાર્દ અને સંગઠનને વધુ મજબૂત કરવા એમણે માર્ગદર્શન આપવાની માંગણી કરી છે અને ખાસ એક વિનંતી પણ કરી છે કે જે સંગઠનમાં થોડીક વિવાદ છે એમાં સમાધાનની ભૂમિકા ભજવવામાં પૂર્વ રાષ્ટ્રપતિને અપીલ પણ કરવામાં આવી છે અને બીજું એક કહેવાનું એ છે કે 21 જે વિરેન્દ્ર કશ્યપ વાળું જે રાષ્ટ્રીય અધિવેશન છે તેમાં તેઓ હાજર ન રહે તેવો પણ એક અનુરોધ કરવામાં આવ્યો છે। આમ અખિલ ભારતીય કોળી સમાજનું સંગઠન અને 2 હોદ્દા અને એને લઈને ગુજરાતમાં પણ જ્યારે ચર્ચા તે છે, એક તરફ હીરાભાઈ સોલંકી અને કનુભાઈ પટેલ બંને ધારાસભ્યોએ ચલો દિલ્હીનું આહવાન કર્યું છે અને જે 21મી જૂનનું જે રાષ્ટ્રીય અધિવેશન છે એ પૂર્વે અનેક નવા વાતો અને પત્રો આવતા રહ્યા છે। જી દીપિકા। જી ધર્મેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।